નિષ્પક્ષ અને ન્યાયપાત્રમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ. સવારે 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે. ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 12 પુરાવા મતદાન માટે માન્ય રહેશે. 13,000થી વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે. સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી નૈમેશ દવેના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનવ્ય ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં નિષ્પક્ષ ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ 2019 લોકસભા સામાન્ય ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં આ વખતે વધુમાં વધુ મતદાન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા અનેકો પ્રયાસ કરવામાં આવ્યા છે. મતદાન દિવસ તારીખ 7 મે 2024ના રોજ છે. સવારે 7 કલાકથી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે. ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે. આ વખતે મતદાનના દિવસે હીટવેવની આગાહીને ધ્યાને લઈ દરેક મતદાન મથકોએ આરોગ્યની ટીમ, પાણીની સુવિધા તેમજ જે મતદાન મથકોએ છાંયડાની સુવિધા ન હોય ત્યાં મંડપની સુવિધા કરાઈ છે. 27 હિંમતનગર મત વિસ્તારમાં 109 બૂથ પર મંડપ, 28 ઈડરમાં 45 બૂથ, 29 ખેડબ્રહ્મામાં 75 બૂથ અને 33 પ્રાંતિજ ખાતે 112 બૂથ પર મંડપની સુવિધા કરાઈ છે. આમ કરી 4 વિધાનસભા મળી કુલ 341 મતદાન મથકોએ મંડપની સુવિધા કરવામાં આવી છે. તારીખ 16/3થી જે આદર્શ આચારસંહિતાનો અમલવારી થઈ છે ત્યારથી અમે સાબરકાંઠાના જિલ્લાના અલગ અલગ ભાગોમાં પેરામિલિટરી ફોર્સ, પોલીસનો ઉપયોગ કરી અને 200થી વધારે ફ્લેગ માર્ચ, રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે. પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે. 185 કિલોમીટરનો સરહદી વિસ્તાર છે. ત્યાં અમે 10 જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી, જેના પર CPMF, પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી. તમામ ચેકપોસ્ટ પર CCTV કેમેરા પણ લગાડેલા છે અને બોડી વોર્ન કેમેરા તેમજ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવે છે. ત્યાં ટોટલ જે કેસની ચેકપોસ્ટના જે કેસની વિગત કરવામાં આવે તો ટોટલ 6,89,000 જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ચેકપોસ્ટથી અમે રિકવર કર્યો છે અને એક NDPSનો કેસ પણ ચેકપોસ્ટ ઉપર કરેલો છે. CRPCની વિવિધ કલમો હેઠળ જો અટકાયતી પગલાંની વાત કરવામાં આવે તો 12,000થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 11 જેટલા પાસા અને 60 જેટલા તડીપારના હુકમો પણ થયેલા છે. બિનજામીન લાયક એટલે નોન બેલેબલ વોરંટ જે છે એ 2,114 જેટલા નોન બેલેબલ વોરંટની બજવણી પણ કરવામાં આવી છે. પરવાનાવાળા હથિયાર જે છે એ 1267 જેટલા હથિયાર એ જમા કરવામાં આવ્યા છે અને 16/3થી અત્યાર સુધી ટોટલ પ્રોહિબિશનની કામગીરી ગણવામાં આવે જિલ્લામાં તો 1292 જેટલા પ્રોહિબિશનના કેસ કરી 16 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે અને 68 લાખથી વધારેનો મુદ્દામાલ પણ એમાં જપ્ત કરવામાં આવ્યો છે. ટોટલ 110 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવે છે અને 2 પેરોલ જમ્પ જે કરેલા છે એ આરોપીને પકડવામાં આવે છે. 4 જેટલા ગેરકાયદેસર હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. બંદોબસ્ત કેવી રીતનો ગોઠવવામાં આવે છે? તો પોલીસ સ્ટાફ, ચૂંટણી સુરક્ષા કર્મીઓ કેટલા હશે? જે સ્કેલ સ્ટેટમાંથી આપવામાં આવ્યો છે એના પ્રમાણે જરૂરી પૂરતો સ્ટાફ એ મેં બૂથ ઉપર ડિપ્લોય કર્યો છે. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી ભૂમિબેન કેસવાલા, મામલતદાર શ્રી તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી કાર્ડ સહિત અન્ય માન્ય પુરાવા પૈકી પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર ક્ષેત્રના એકમો, પબ્લિક લિમિટેડ કંપનીઓને કર્મચારીઓને આપેલા ફોટા સાથેના સેવા ઓળખ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, પાન કાર્ડ, NPR હેઠળ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ, નરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી અથવા વિધાનસભા પરિષદના સભ્યોને આપવામાં આવેલ ફોટો ઓળખ કાર્ડ, આધાર કાર્ડનો સમાવેશ થાય છે. આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આપણે સાબરકાંઠા જિલ્લામાં પણ મતદાન સંબંધિત તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આપણે 2326 મતદાન મથકો છે અને 19,76,000 જેટલા મતદારો છે. મતદાન મથક ઉપર તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે, જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ, પાણીની વ્યવસ્થા
પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે. હીટ વેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે. એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ORSના પેકેટ સાથે એ બૂથ ઉપર રહેશે. અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી. તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને હીટવેવની ચેતવણી છે તેને ધ્યાનમાં રાખીને આપણે હીટવેવને ધ્યાનમાં રાખીએ, તકેદારીના પગલાં લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ. હીટવેવમાં સામાન્ય રીતે સુતરાઉ કપડાં, ખુલ્લા કપડાં પહેરવા, પુષ્કળ પાણી પીવું, તાજા ફળોનો રસ પીવો અને એ બધાને ધ્યાનમાં રાખી અને તકેદારી રાખી અને આપણે મોટી સંખ્યામાં મતદાન કરીએ એવી મારી સૌને અપીલ છે. જે પ્રકારે ગુજરાતની અંદર ઈડરમાં સૌથી વધારે ગરમી પડતી હોય છે, ત્યાં કોઈ અલાયદી વ્યવસ્થા ઈડરના મતદારો માટે પોલિંગ સ્ટેશન પર કરવામાં આવેલી છે? દરેક મતદાન મથક ઉપર આપણે જ્યાં મતદાન મથક ઉપર એના મતદાન મથકની બહાર શેડ નથી, ઓસરી નથી, એવા તમામ મતદાન મથકો ઉપર આપણે ઈડર જ નહીં પણ પ્રાંતિજ, હિંમતનગર અને ખેડબ્રહ્મા એટલે ચારેય વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સીમાં જ્યાં આગળ મતદાન મથકની બહાર શેડ નથી, સીધું જ ત્યાં આગળ આપણે મંડપની વ્યવસ્થા કરી છે, પાણીની વ્યવસ્થા છે. 3થી વધારે મતદાન મથકો છે ત્યાં આગળ ખુરશી બેઠકની પણ વ્યવસ્થા કરી છે. શક્ય હોય ત્યાં પંખાની પણ વ્યવસ્થા અમે કરવા પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં મતદારો જો બપોરના સમયે આવ્યા હોય તો એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે અમે હીટવેવને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી લઈ રહ્યા છીએ. કેટલો સ્ટાફ આ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાશે? આ ચૂંટણી પ્રક્રિયામાં અમારે પોલિંગ સ્ટાફ એ ઉપરાંત અમારા ઝોનલ, આસિસ્ટન્ટ ઝોનલ, એના બધા જે સ્ટાફ, મતદાન મથક ઉપર વોટર આસિસ્ટન્ટ બૂથ અમે જે મૂકવાના છીએ એમાં આલ્ફાબેટિકલ મતદાર યાદી લઈ અને BLO બેસવાના છે. આ બધું સ્ટાફને આપણે સરવાળો કરીએ તો 13,000થી વધુ સ્ટાફ ટોટલ આ પ્રક્રિયામાં રોકાયેલો છે. આ તમામ સ્ટાફને અમે 13,000થી વધુ સ્ટાફને અમે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ પણ આપેલા છે. એટલે આ ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટના આધારે તેઓ પોતાનો મત જે તે મતદાન મથક ઉપર આપી શકશે. એટલે ચૂંટણી ફરજ ઉપર જોડાયેલા કોઈ અધિકારી કર્મચારી મતદાનથી વંચિત ના રહે એની પણ અમે કાળજી લીધી છે. રિપોર્ટર સૈયદ સોયબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.